નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આણંદ એસટી ડેપો ખાતે નિવૃત્ત થતા કામદાર અગ્રણી શ્રી અબ્દુલ જબ્બાર વોરાનો વિદાય સમારંભ યોજાયો। એસટી નિગમના આણંદ ડેપો ખાતે નોકરી કરતા કામદાર અગ્રણી જબ્બાર વોરા વયમર્યાદાને લઈ નિવૃત્ત થતા એમનો વિદાય સમારંભ આણંદ ખાતે યોજાયો। આ પ્રસંગે ગુજરાત એસટી વર્ક્સ ફેડરેશન મજૂર મહાજન યુનિયન ગુજરાતના પ્રમુખ શ્રી ઇન્દ્રસિંહ જાડેજા બાપુ તથા વિભાગીય નિયામક શ્રી મહાજન સાહેબ તથા ડીટીઓ શ્રી નાય સાહેબ તથા ડીએમએસ શ્રી ચૌહાણ સાહેબ, વહીવટી અધિકારી શ્રી તલાટી સાહેબ, આંકડા અધિકારી શ્રી સૈયદ સાહેબ તથા નડિયાદ મજૂર મહાજનના આગેવાનો કાંતિભાઈ વાઘેલા, જનરલ સેક્રેટરી શ્રી ચૌહાણ તથા અન્ય વિભાગના તમામ ડેપોના આગેવાનો તેમજ ગોધરા તથા વડોદરા વિભાગ તે પધારેલા યુનિયનના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડેપો મેનેજર શ્રી શ્રીમાળી સાહેબ દ્વારા તથા નિવૃત્ત થતા ડ્રાઈવર જબ્બારભાઈ વોરાની તેમને સેવાઓને બિરદાવી હતી તથા ગોધરા વિભાગથી એડિશનલ જનરલ સેક્રેટરી શબીરભાઈ ખત્રી તથા ઉપપ્રમુખ વસીમ બાપુ તેમજ વડોદરા ડેપોના ટ્રાફિક કંટ્રોલર શ્રી અનવરભાઈ વોરા તથા સંજયસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ મૈડા, અમરીશભાઈ વીરપુરા તેમજ કનુભાઈ રબારીએ ખાસ ઉપસ્થિત રહી ફુલહાર તથા મોમેન્ટો આપી જબ્બારભાઈનું સન્માન કરેલ। આમ શ્રી જબ્બારભાઈ વોરાને તેઓને 27 વર્ષની સેવાઓને સૌ કર્મચારીઓએ બિરદાવી હતી। અંતમાં સાથે સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડેલ। રિપોર્ટર ફરહીન બહાદુરપુરવાલા, કેબીસી ન્યૂઝ, આણંદ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। हर